ઉપરાંત અહીંયા જ્ઞાન શક્તિ સ્કૂલ બીજી એક પણ સમાવેશ થવાની છે જે આ વર્ષેથી મળવાપાત્ર થશે। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, સીઈટી એક્ઝામ પાસ થઈ અને હવે આપણે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ટૂંક જ સમયમાં શરૂ થશે। આ રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને સ્કૂલ ફાળવણી માટેની ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પણ શરૂ થશે। તો આ જે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે એમાં તમને પહેલાં ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલી સ્કૂલ આવેલી છે। અહીંયા નવોદય જેવું નથી કે તમે જે જિલ્લામાં રહો છો એ જ જિલ્લાની તમને સીઈટી સ્કૂલ મળે એવું અહીંયા નથી। અહીંયા તમને કુલ આખા ગુજરાતમાં આવેલી તમામ સ્કૂલમાં તમે એપ્લાય કરી શકો છો અને તમે સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાતમાં કે દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં પણ એડમિશન લઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે ખ્યાલ હોવો જોઈએ કે કેટલી સ્કૂલ ક્યાં આવેલી છે। તો અહીંયા જે એકલવ્ય મોડેલ સ્કૂલ છે એમાં જે 50માંથી જે 48 એકલવ્ય મોડેલ સ્કૂલ અને 2 સૈનિક શાળાની આપણે ડિટેલમાં પણ ચર્ચા કરીશું। અત્યારે આપણે જે 3 સ્કૂલ જોવાની છે એમાંની પહેલી જ્ઞાનશક્તિ સ્કૂલ, જે સીઈટી પરીક્ષા પાસ ઉમેદવારને અહીંયા સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો તેમને મળવાપાત્ર છે। રક્ષાશક્તિ સ્કૂલ એ ગુજરાતની તમામ સ્કૂલ એટલે કે ખાનગી સ્કૂલ હોય, સરકારી સ્કૂલ હોય, ગ્રાન્ટેડ સ્કૂલ હોય, બધી સ્કૂલમાં અહીંયા વિદ્યાર્થીઓને રક્ષાશક્તિ સ્કૂલ મળવાપાત્ર છે। ઉપરાંત સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ રેસિડેન્સ સ્કૂલ ઓફ એક્સલન્સની પણ અહીંયા આપણે વાત કરીશું। તો એવી રીતે અહીંયા ટોટલ એક જિલ્લામાં કેટલી સ્કૂલનો સમાવેશ છે એ જોઈએ તો સૌપ્રથમ અહીંયા અમરેલીની વાત કરેલી છે। અમરેલીમાં 3 જ્ઞાનશક્તિ સ્કૂલ આવેલી છે, ઉપરાંત 2 રક્ષાશક્તિ સ્કૂલ આવેલી છે। એમ મળી કુલ અહીંયા 5 સ્કૂલ સીઈટી અંતર્ગત મળવાપાત્ર છે જે અમરેલી જિલ્લામાં આવેલી છે। ત્યાર પછી આપણે મહેસાણા જિલ્લાની વાત કરી તો મહેસાણા જિલ્લામાં તમને 4 જ્ઞાનશક્તિ સ્કૂલ ઉપરાંત 1 રક્ષાશક્તિ સ્કૂલ મળી કુલ 5 સ્કૂલ મહેસાણા જિલ્લામાં આવેલી છે। ઉપરાંત આપણે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 4 તમને જ્ઞાનશક્તિ સ્કૂલ આપેલી છે। એમ મળી કુલ 4 જ અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં જ્ઞાનશક્તિ સ્કૂલનો સમાવેશ થયેલો છે। પછી આપણે દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં જ્ઞાનશક્તિ સ્કૂલ 1 છે અને સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ સ્કૂલ 2 આવેલી છે। એમ મળી કુલ અહીંયા 3 સ્કૂલ દાહોદ જિલ્લામાં સમાવેશ થયેલી છે। ત્યાર પછી આપણે સાબરકાંઠા જિલ્લાની વાત કરી તો સાબરકાંઠા જિલ્લામાં 2 જ્ઞાનશક્તિ સ્કૂલ અને 1 ટ્રાઇબલ સ્કૂલ મળી કુલ 3 સ્કૂલ આવેલી છે। ત્યાર પછી બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં 3 જ્ઞાનશક્તિ સ્કૂલ આવેલી છે અને ટોટલ 3 સ્કૂલ છે। અહીંયા કોઈ રક્ષાશક્તિ સ્કૂલ કે ટ્રાઇબલ સ્કૂલનો સમાવેશ થયેલો નથી। પછી જામનગરની વાત કરીએ તો જામનગરમાં 3 જ્ઞાનશક્તિ જ આવેલી છે જે કુલ 3 જ્ઞાનશક્તિ સ્કૂલ આવેલી છે। મહીસાગર જિલ્લાની વાત કરીએ તો જ્ઞાનશક્તિ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલ નથી પણ અહીંયા ટ્રાઇબલ સ્કૂલ 2 આવેલી છે। એ મળી કુલ 2 જ અહીંયા ટ્રાઇબલ સ્કૂલનો સમાવેશ મહીસાગર જિલ્લામાં થયેલો છે। પછી કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં તમને 1 જ્ઞાનશક્તિ અને 1 રક્ષાશક્તિ મળી અને કુલ કચ્છ જિલ્લામાં 2 સ્કૂલ આવેલી છે। પછી ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરમાં તમને 2 જ્ઞાનશક્તિ સ્કૂલનો કુલ સમાવેશ થયેલો છે। ત્યાર પછી આપણે ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો ગીર સોમનાથમાં 2 જ્ઞાનશક્તિ સ્કૂલ મળી અને કુલ 2 જ જ્ઞાનશક્તિ સ્કૂલ આવેલી છે। વડોદરા જિલ્લાની વાત કરીએ તો એમાં 2 તમને જ્ઞાનશક્તિ સ્કૂલ મળેલી છે। અહીંયા કુલ 2 સ્કૂલ વડોદરા જિલ્લામાં આવેલી છે। ત્યાર પછી પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં માત્ર 1 રક્ષાશક્તિ સ્કૂલ છે મળી કુલ પાટણમાં ખાલી 1 રક્ષાશક્તિ સ્કૂલનો સમાવેશ છે। ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ 1 રક્ષાશક્તિ સ્કૂલ આવેલી છે। ત્યાર પછી પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં પણ 1 ટ્રાઇબલ સ્કૂલ આવેલી છે। ઉપરાંત વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાં 1 જ્ઞાનશક્તિ સ્કૂલ મળી કુલ ખાલી 1 જ મોરબી જિલ્લામાં સ્કૂલ આવેલી છે। અને નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારીમાં પણ 1 જ્ઞાનશક્તિ સ્કૂલ મળી કુલ 1 જ સ્કૂલનો સમાવેશ થયેલો છે। ઉપરાંત આપણે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં અત્યારે હાલમાં 1 જ્ઞાનશક્તિ સ્કૂલ છે પણ ઉપરાંત અહીંયા જ્ઞાનશક્તિ સ્કૂલ બીજી એક પણ સમાવેશ થવાની છે અને રક્ષાશક્તિ સ્કૂલ પણ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 1 રક્ષાશક્તિ સ્કૂલની પણ મંજૂરી ઓલરેડી મળી ગઈ છે જે આ વર્ષેથી આપણે મળવાપાત્ર થશે। એટલે કે સીઈટી સ્કૂલમાં અહીંયા સુરત જિલ્લામાં 1 છે પણ આ વર્ષથી 2 અથવા તો 3 સ્કૂલ અમલમાં આવી શકે એમ છે। ત્યાર પછી વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં અહીંયા ખાલી 1 જ જ્ઞાનશક્તિ સ્કૂલ આવેલી છે। ઉપરાંત વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં અહીંયા 1 જ્ઞાનશક્તિ સ્કૂલ આવેલી છે। ત્યાર પછી વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં અહીંયા 1 જ્ઞાનશક્તિ સ્કૂલ મળી કુલ 1 અહીંયા જ્ઞાનશક્તિ સ્કૂલ છે। અને પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદરમાં પણ 1 જ્ઞાનશક્તિ સ્કૂલ મળી કુલ ગુજરાતમાં 47 સ્કૂલ આવેલી છે। આ 47 સ્કૂલ અને એમાંથી જો આપણે જોઈએ તો 34 સ્કૂલ જ્ઞાનશક્તિ છે, 6 સ્કૂલ અહીંયા રક્ષાશક્તિ છે અને 6 સ્કૂલ અહીંયા ટ્રાઇબલ સ્કૂલ આવેલી છે। એમ મળી અહીંયા 31 + 6 + 6 એટલે કે જ્ઞાનશક્તિ સ્કૂલ 31, રક્ષાશક્તિ સ્કૂલ અહીંયા 6 અને ટ્રાઇબલ સ્કૂલ પણ 6, એમ મળી કુલ અહીંયા 47 સ્કૂલ આખા ગુજરાતમાં એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં અહીંયા 47 સ્કૂલમાં તમે એડમિશન મેળવવા પાત્ર છો। હવે
તમારે આગળ જ્ઞાનશક્તિ સ્કૂલમાં એડમિશન જોતું છે, રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન જોતું છે કે સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ સ્કૂલમાં એડમિશન જોતું છે, એ તમારી પર નિર્ભર કરે છે. તમે જેવી રીતે પહેલેથી ક્રમ આપશો, એટલે કે હવે પછીની જે પ્રોસેસમાં રજિસ્ટ્રેશન થયા બાદ જે સ્કૂલ ફાળવણી આવશે, આ શાળા ફાળવણીમાં વિદ્યાર્થી મિત્રો તમારે અત્યારથી જ ચેક કરી લેવાનું છે કે આપણે સૌથી પહેલાં કઈ સ્કૂલમાં એડમિશન લેવા માગો છો. તો તમે જે સ્કૂલમાં એડમિશન લેવા માગતા હોય એવો સૌથી પહેલી જે સ્કૂલ છે એને પહેલા ક્રમે રાખવી. હવે જો પહેલા ક્રમની સ્કૂલ તમને નથી મળતી તો ત્યાર પછી બીજા ક્રમે તમારે કઈ સ્કૂલ રાખવી છે. તો એવી રીતે તમારે એકથી બધા ક્રમ આપવાના છે. પહેલા ક્રમની સ્કૂલ ન મળે તો તમને બીજા ક્રમની સ્કૂલ મળશે, બીજા ક્રમની પણ સ્કૂલ ન મળે તો ત્રીજા ક્રમની સ્કૂલ મળશે. એવી રીતે તમારે પહેલેથી ક્રમ ગોઠવવાના છે આ ચોઈસ ફિલિંગ વખતે. હવે જો અહીંયા જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી આવે છે તે વિદ્યાર્થીઓને અહીંયા ખાલી 6 સ્કૂલ અહીંયા તમને ડિસ્પ્લે થશે. એટલે કે જ્યારે તમે સ્કૂલ ફાળવણીની પ્રોસેસ કરશો ત્યારે તમને માત્ર 6 રક્ષાશક્તિ સ્કૂલ અહીંયા સ્ક્રીન પર દેખાડશે. એમાંથી તમારે 6 ક્રમ આપવાના રહેશે. એમાંથી પહેલા ક્રમ એ તમારી પહેલી સ્કૂલ, બીજો ક્રમ બીજી સ્કૂલ, એ રીતે 6 ક્રમ. ઉપરાંત જે વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં અથવા ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને 5 યોજના દેખાડશે. આ 5 યોજનામાંથી જો તમે સ્કોલરશિપ પહેલાં લેવા માગતા હોય તો આ સ્કોલરશિપનો ઓપ્શન પહેલાં રાખો. પછી માનો કે જ્ઞાનશક્તિ અથવા તો રક્ષાશક્તિ સ્કૂલમાં જવું છે તો બીજા ક્રમે રક્ષાશક્તિ સ્કૂલ રાખો. અથવા તમારે જો પહેલાં જ રક્ષાશક્તિ સ્કૂલમાં જવું છે તો પહેલો ક્રમ તમારો રક્ષાશક્તિ, પછી માનો કે ન મળે તો શિષ્યવૃત્તિ. તો એવી રીતે તમે અહીંયા ક્રમ રાખી અને આગળની પ્રોસેસમાં ટૂંક સમયમાં આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પછી તમારી આ શાળા ફાળવણી આવશે. આ બધી જ અપડેટ માટે અત્યારથી જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરી આગળના તમામ લેક્ચર્સની અપડેટ તમને સમયસર મળતા રહે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, અત્યારથી જ બધી જ અપડેટની સમયસર માહિતી તમે મેળવતા રહેજો, જેથી કરી જો આમાં વિલંબ થશે તો આગળથી પરીક્ષામાં પાસ હશે તો પણ વિદ્યાર્થીનું અહીંયા એડમિશન રદ થઈ શકે છે. જેથી કરી આ ચેનલ સાથે જોડાયેલા રહો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને એક લાઇક આપી દેજો, તમારા બધા જ વોટ્સઅપ ગ્રુપમાં અને વોટ્સઅપ સ્ટેટસમાં શેર કરજો. જય હિન્દ, જય ભારત.